અંકલેશ્વર તાલુકાના સક્કરપુર ગામ ખાતે આવેલી કરોડોની ગૌચર જમીન પરના દબાણનો મામલો હવે ગરમાયો છે. તાલુકા પંચાયત કચેરીની નોટિસના આધારે લેખિત જવાબ આપવા પહોંચેલા સ્થાનિક આદિવાસી પરિવારોને સરકારી અધિકારી એક ટેબલથી બીજા ટેબલે ધક્કા ખવડાવતા અરજદારોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો. અંકલેશ્વર તાલુકાના સક્કરપુર ગામમાં ગૌચર જમીન પર દબાણ મામલો ગરમાયો છે. તાલુકા પંચાયત કચેરીની નોટિસના આધારે 1 જૂન સવારે જવાબ આપવા પહોંચેલા સ્થાનિક આદિવાસી પરિવારના સભ્યો સાથે સરકારી અધિકારીઓની ભારે તણાવભરી મુલાકાત થઈ. અરજદારોના જણાવ્યા મુજબ અધિકારીઓ તેમને એક ટેબલથી બીજા ટેબલ પર ધક્કા ખવડાવતા રહ્યા, જેના કારણે કચેરીમાં રોષ ફાટી નીકળ્યો. અસરગ્રસ્તોએ જણાવ્યું કે ખાતા નંબર 231 અને 481 હેઠળ સર્વે નંબર 400 અને 397 ની ગૌચર જમીન પર બિનઅધિકૃત ખેતી અને કબજો થયો હતો. તાલુકા પંચાયત કચેરી દ્વારા દિનેશ વસાવા, ધીરજ વસાવા, સંદીપ વસાવા, જગદીશ વસાવાને નોટિસ પાઠવી ગુનો દાખલ કરવાની ચીમકી આપી હતી. 14 મેના રોજ DILR કચેરીએ સ્થળ પર માપણી કરી પંચોની હાજરીમાં દબાણ દૂર કરાયું હતું. ગ્રામ પંચાયત દ્વારા ગૌચર જમીન પર દબાણ ન કરવા માટે બોર્ડ પણ લગાવવામાં આવ્યા, પરંતુ તંત્રનો દાવો છે કે બોર્ડ મૂક્યા બાદ પણ જમીન ફરી ખેતી માટે ઉપયોગ કરવામાં આવ્યો. અરજદારો હાઈકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલયમાં ન્યાય માટે અરજી કરી ચૂક્યા છે અને કેન્દ્ર સરકારમાં પણ લેખિત ફરિયાદ નોંધાવી છે. વિવાદ બાદ હવે કાનૂની અને રાજકીય રંગ પકડી રહ્યો છે અને સોની નજર તાલુકા પંચાયત દ્વારા આગામી પગલાં પર મંડાયેલી છે. હું એસી દિનેશભાઈ પીરુભાઈ જોરથી બોલજો. હું એસી દિનેશભાઈ પીરુભાઈ આજ રોજ તાલુકા પંચાયત TDO કચેરી સાહેબ પાસે આવેલા હતા. અમને જે નોટિસ મળેલી હતી કે ભાઈ તમારે જે કંઈ જંગલ જમીન ખેડો છો એના માટેના કોઈ આધાર પુરાવા તમારે રજૂ કરવા, એ બાબતથી અમે ટપાલ લઈને આવેલા હતા. TDO સાહેબે મળ્યા. TDO સાહેબે કોઈ પ્રત્યુત્તર ન આપતા TDO સાહેબે કીધું કે ભાઈ તમે સર્કલ સાહેબને મળો. સર્કલ સાહેબને અમે મળ્યા. સર્કલ સાહેબે પણ એવું કીધું કે તમે પ્રધાન સાહેબને મળો. અને અમે અગાઉ પણ 6 મહિના અગાઉ કે 8 મહિના અગાઉ રાષ્ટ્રપતિ સાહેબને આપેલું છે, રાજ્યપાલશ્રીને આપેલું છે, સુપ્રીમ કોર્ટને આપેલું છે, સુપ્રીમ કોર્ટને આપણે હાઈકોર્ટને આપેલું છે, કલેક્ટર સાહેબને ભરૂચ આપેલું છે, અધિક્ષક સાહેબ પોલીસ અધિક્ષક સાહેબને ભરૂચમાં આપેલું છે, મામલતદાર સાહેબને આપેલું છે, પણ એનો કોઈ અમને કોઈ જવાબ મળ્યો નથી. અને એ બધું પેન્ડિંગ અરજીઓ ત્યાં કોર્ટમાં પડેલી છે જે તે કચેરીઓમાં, એનો કોઈ જવાબ મળ્યો નથી. અને આ જે તાલુકા પંચાયત કચેરી છે એમને એક તરફી અમારો કાર્યવાહી કરેલી છે. અને અમે આદિવાસી છે અને અમને એક એના પ્રત્યે એક માનસિક ત્રાસ આપી રહેલા છે અને કોઈ વ્યવસ્થિત જવાબ આપતા નથી. આનો કોઈ સત્વરે કોઈ અમને જવાબ મળે એવી કોઈ કરવા વિનંતી. મીડિયા જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા TV ન્યૂઝ અંકલેશ્વર.